પોરબંદરના દરિયામાં જહાજમાં લાગેલી આગ આજે ત્રીજા દિવસે પણ યથાવત જહાજમાં ભરેલા છે ચોખા અને ખાંડ પ્રદૂષણ કંટ્રોલ માટે બીપીસીએલની ટીમ ચોપાટી ખાતે સ્ટેન્ડ બાય મહારાષ્ટ્રનું મરાઠાવાડ પૂરગ્રસ્ત મુખ્યમંત્રી ફડણવીસ અને બંને નાયબ મુખ્યમંત્રી આજે પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત ગોદાવરી નદીમાં પૂરના કારણે નાસિકમાં વણસી પરિસ્થિતિ પશ્ચિમ બંગાળમાં અવિરત વરસાદથી પરિસ્થિતિ ખરાબ અત્યાર સુધીમાં 10 લોકોના મોત કોલકાતામાં રહેણાંક વિસ્તારોમાં ભરાયા પાણી આજે પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર દક્ષિણ 24 પરગણા સહિત અનેક જિલ્લામાં વરસાદની આગાહી ચીન તાઇવાન અને ફિલિપાઇન્સમાં વાવાઝોડા રાગાસાએ મચાવી તબાહી ચીનમાં 10 લાખથી વધુ લોકો બેઘર અત્યાર સુધીમાં 14 લોકોના મોત 120થી વધુ લોકો ગુમ ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં થતા ગરબા આયોજનમાં રહેજો થોડા સતર્ક વડોદરાના સેવાસી પ્રિયા ટોકીઝ પાસે આવેલ શિશુ ગરબામાં નીકળ્યો સાપ ખેલૈયાઓમાં મચી નાસભાગ આજે શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ ત્રીજે નોરતે પૂજાય છે માં ચંદ્રઘંટા સવારથી જ મંદિરોમાં જામી ભક્તોની ભીડ